નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ભીમના પૌત્ર મહાબલી બર્બરીકની વાત. મહાભારતનું સૌથી મોટું આશ્ચર્ય એ કે માત્ર 3 બાણથી આખું યુદ્ધ 1 મિનિટમાં પૂરું કરી શકનાર ક્ષત્રિય યોદ્ધો, જેણે યુદ્ધ લડ્યા વિના જ અમર ઇતિહાસ રચ્યો. મહાભારતની અજાણી વાતોની આપણી સફરમાં આજે એક એવા મહાન યોદ્ધાની વાત કરવી છે કે જેનું પરાક્રમ એ કુરુક્ષેત્રના મેદાનમાં ઉભેલા લાખો સૈનિકો કરતા પણ અનેક ગણું વધારે હતું. એક એવો ક્ષત્રિય કે જેની પાસે યુદ્ધનું પરિણામ પલકવારમાં બદલી નાખવાની તાકાત હતી, છતાં તે યુદ્ધ ન લડ્યો. આજે વાત કરવી છે ભીમના પૌત્ર અને ઘટોત્કચના પુત્ર મહાબલી બર્બરીકની. બર્બરીક નાનપણથી જ અત્યંત શક્તિશાળી હતા. એમણે કઠોર તપસ્યા કરીને માં આદ્યશક્તિ પાસેથી 3 અમોઘ બાણ અને એક વિશિષ્ટ ધનુષ પ્રાપ્ત કર્યું હતું. આ બાણ એટલા શક્તિશાળી હતા કે તે 3 લોકનો નાશ કરવા સમર્થ હતા. પરંતુ આ યોદ્ધાની સૌથી મોટી વિશેષતા તેમની માતા મૌરવી દ્વારા આપવામાં આવેલા એ સંસ્કાર હતા. માતાએ તેમને ક્ષાત્ર ધર્મ શીખવતા કહ્યું હતું, બેટા, ક્ષત્રિય તરીકે તારે હંમેશા નબળા અને હારતા પક્ષ તરફથી જ લડવું. બસ આ એક શિખામણ બર્બરીકના જીવનનું ધ્યેય બની ગઈ. જ્યારે મહાભારતનું યુદ્ધ નિશ્ચિત થયું ત્યારે બર્બરીક પણ પોતાના એ 3 અચૂક બાણ લઈને કુરુક્ષેત્ર તરફ નીકળ્યા. એ નેમ સાથે કે જે પક્ષ હારતો હશે તેનો હું સાથ આપીશ. પણ ભગવાન શ્રી કૃષ્ણ સર્વજ્ઞ હતા. તેઓ જાણતા હતા કે જો બર્બરીક યુદ્ધમાં ઉતરશે તો શું થશે. કૃષ્ણ બ્રાહ્મણ વેશે બર્બરીકને રસ્તામાં મળ્યા અને તેમની શક્તિ વિશે પૂછ્યું. બર્બરીકે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે મારું માત્ર એક બાણ જ આખા યુદ્ધને સમાપ્ત કરવા માટે પૂરતું છે. જો હું 3 બાણ વાપરું તો 3 લોકનો નાશ થઈ શકે. કૃષ્ણએ તેમની પરીક્ષા લેવા માટે એ સામે ઉભેલા પીપળાના વૃક્ષના તમામ પાંદડા એક જ બાણથી વીંધી બતાવવા કહ્યું. કૃષ્ણએ ચાલાકીપૂર્વક એક પાંદડું પોતાના પગ નીચે દબાવી દીધું. બર્બરીકે બાણ છોડ્યું. તેણે પળવારમાં જ ઝાડ પરના બધા પાંદડા વીંધી નાખ્યા અને અંતે તે બાણ કૃષ્ણના પગ પાસે આવીને સ્થિર થઈ ગયો, કારણ કે એક પાંદડું ત્યાં હતું. આ જોઈ શ્રી કૃષ્ણને ખાતરી થઈ ગઈ કે બર્બરીકની શક્તિ અકલ્પનીય છે. પણ સાથે જ તેમને એક મોટા ભયનું ભાન થયું. જો બર્બરીક તેની પ્રતિજ્ઞા મુજબ હારતા પક્ષ તરફથી લડે તો શું થાય? ધારો કે શરૂઆતમાં કૌરવો હારતા હોય તો બર્બરીક તેમનો સાથ આપે. તેના જોડાવાથી કૌરવો જીતવા લાગે અને પાંડવો હારવા લાગે. તરત જ બર્બરીક પક્ષ બદલીને પાંડવો તરફ થઈ જાય. આમ તે વારંવાર પક્ષ બદલતો રહે અને અંતે બંને સેનાનો સર્વનાશ થઈ જાય અને માત્ર બર્બરીક એકલો જ જીવિત રહે. આ તો યુદ્ધના ધર્મની વિરોધ હતું. તેથી બ્રાહ્મણ વેશે કૃષ્ણએ કહ્યું કે આ મહાયુદ્ધ પહેલા રણભૂમિને સૌથી પરાક્રમી ક્ષત્રિયના શીશ એટલે મસ્તકના બલિદાનની જરૂર છે અને તે યોદ્ધો તું જ છે. અને બર્બરીકે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાના વચન, ક્ષાત્રધર્મ અને કૃષ્ણ પ્રત્યેની ભક્તિ ખાતર પોતાનું શીશ કાપીને કૃષ્ણના ચરણોમાં ધરી દીધું. શીશ દાન કર્યા પછી બર્બરીકે એક જ ઈચ્છા વ્યક્ત કરી કે પ્રભુ, મારા મહાયુદ્ધ મારી નજરે જોવું છે. કૃષ્ણએ તેમની ઈચ્છા પૂરી કરી અને તેમનું જીવંત શીશ એક ઊંચી ટેકરી પર સ્થાપિત કર્યું, જ્યાંથી તેમણે આખું યુદ્ધ જોયું. તેથી જ તેઓ યુદ્ધના નિષ્પક્ષ સાક્ષી કહેવાયા. યુદ્ધના અંતે જ્યારે પાંડવોમાં વિવાદ થયો કે યુદ્ધ કોણે જીતાયું, ત્યારે બર્બરીકના શીશે જ સાચો જવાબ આપ્યો હતો કે મને તો આખા યુદ્ધમાં માત્ર 2 જ વસ્તુ દેખાય. એક શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર જે પાપીઓનો નાશ કરતું હતું અને બીજી દ્રૌપદીની રક્તરંજિત જીભ જે રક્તપાન કરતી હતી. બર્બરીકના અદ્ભુત ત્યાગથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણે તેમને પોતાનું નામ અને વરદાન આપ્યું. હે બર્બરીક, કળિયુગમાં તું મારા નામ શ્યામથી પૂજાઈશ. જે ભક્ત જીવનથી હારી ગયો હશે, નિરાશ છે, જ્યારે દુનિયાના બધા દરવાજા બંધ થઈ જશે ત્યારે તું તેનો સહારો બનીશ. આજે એ જ મહાન બર્બરીક રાજસ્થાનના સિકર જિલ્લામાં ખાટુ ગામમાં શ્રી ખાટુ શ્યામજી તરીકે બિરાજમાન છે. જ્યાં તેમનું શીશ એ પ્રગટ થયું હતું ત્યાં આજે ભવ્ય મંદિર છે. લાખો શ્રદ્ધાળુઓ ત્યાં પોતાની અરજી લઈને જાય છે અને બાબા શ્યામ તેમના દુઃખ દૂર કરે છે. એટલા માટે જ તો કહેવાય છે
कि हारे का सहारा बाबा श्याम हमारा। मित्रों विडियो पसंद आवे मारी चेनल सब्सक्राइब करो, फॉलो करो, शेर करो। મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણી ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં। શ્રી કૃષ્ણ, રાધે રાધે।